દોરી છે એ બુટાવદર જઈ રહી છે મોટી પાનેરની બાજુમાં. તમે જોઈ શકો છો સંતોષી છે તો પણ અવિરત પ્રસાદી તમે જોઈ શકો છો. બધા રામાબેનની દોરી ગઈ છે તો એ એમ કહી શકાય કે રામાબેન બાપાનો એ દોરીનો ફોન મને આવ્યો હતો. તો મિત્રો પહેલા તો બધાને જય રામાબીર, કેમ છો બધા મજામાં? તો મિત્રો આજે આપણે ટીટિયાણા જ રોકાણા હતા કેમ કે અહીંયા મારા મામાનું ગામ છે અને રામાબીર બાપાનો મંડપ છે એની પૂર્ણાહુતિ એટલે કે ઉતરતો મંડપ મારે તમને બતાડવો હતો, મારે તમને દર્શન કરાવવા હતા. આપણે કેમ કે આ વર્ષે આપણે આપણી ચેનલ ઉપર ઉતરતા મંડપના દ્રશ્યો લીધા નથી તો આપણે હાલ પહોંચી ગયા છે ટીટિયાણાની અંદર કે જ્યાં રામાબીર બાપાનું મંડપ થોડીક ક્ષણોની અંદર ઉતરશે. તો આવો છો સાથે મળીને સરસ મજાના રામાબીર બાપાની વિદાય છે એની સાથે જોડાઈ જાય. આપણો વિડીયો ફેસબુક પર જોતા હોય તો આપણે ફોલો કરવાનું ભૂલતા નહીં અને યુટ્યુબ ઉપર જોતા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. તો ચાલો ફટાફટ જઈએ. જોઈ શકો છો કુતિયાણા ગામની પાવન ભૂમિ પર રામાબીર બાપાનો સ્તંભ છે એ આજે પૂર્ણાહુતિ તરફ જઈ રહ્યો છે. તમે જોઈ શકો છો એટલે કે મંડપ ઉતરતો મંડપ આજે આપણે ઉતરતા મંડપના પણ સાક્ષાત દર્શન કરવા પહોંચી ચૂક્યા છે. તમે જોઈ શકો છો. અને મિત્રો રામાબીરનો મંડપ આપણે આપણી ચેનલ ઉપર ઉતરતો મંડપ આ વર્ષે લગભગ કદાચ પહેલી વખત જોતા હોય કેમ કે ઉતરતો મંડપ આપણે હજી સુધી જોયો નથી આપણી ચેનલ ઉપર. અને ઉતરતો મંડપ જોવાની અંદર મંડપ ઉતારવાની અંદર ખરેખર જેટલો મંડપ ખડો થાય એનાથી પણ વધારે વાર લાગતી હોય છે. તમે જોઈ શકો છો. તો ધીરે ધીરે રામાબીર બાપાનો સ્તંભ છે એ પૂર્ણાહુતિ તરફ વિદાય તરફ જઈ રહ્યો છે. રામાબીર બાપા એમ કહી શકાય કે આપણી વચ્ચેથી વિદાય લઈ રહ્યા છે. તમે જોઈ શકો છો સ્વયંસેવકો અને ખારવા ભાઈઓ દ્વારા રામાબીર બાપાના સ્તંભને એમ કહી શકાય કે એકદમ ધીરે ધીરે વ્યવસ્થિત રીતે રામાબીર બાપાનું મંડપ પૂર્ણ થઈ જાય એવી કોશિશ કરી રહ્યા છે. તમે જોઈ શકો છો. કેમ કે મંડપ ઉતારવો એ થોડીક અઘરી વસ્તુ હોય છે મિત્રો, કેમ કે વ્યવસ્થિત રીતે પાછો એની એ જ જગ્યા ઉપર ઉતારવો એ થોડીક અઘરી વસ્તુ હોય છે. તમે જોઈ શકો છો એક્ઝેક્ટ ગ્રાઉન્ડની અંદર બધા સંતો ભક્તો મહંતો એમ કહી શકાય કે બાપાને વિદાય આપવા માટે થઈ અને પહોંચી ચૂક્યા છે. તમે જોઈ શકો છો. અને એક બાજુ ઢોલ શરણાયું અને રામાબીરનો જયકારનો નાદ સાથે રામાબીર બાપાનો સ્તંભ છે એમ કહી શકાય કે પૂર્ણાહુતિ તરફ જઈ રહ્યો છે. જુઓ તમે. તો મિત્રો તમે જોઈ શકો છો બાપાનો મંડપ છે એ સંપૂર્ણ રીતે વ્યવસ્થિત રીતે એમ કહી શકાય કે ઉતરી ગયો હોય, પૂર્ણાહુતિ થઈ ગઈ હોય. તમે જોઈ શકો છો. અને ત્યારે રામાબીર બાપાની ધજા છે તેના સંતો ભક્તો અને શ્રદ્ધાળુઓ દર્શન કરી રહ્યા છે. અને બાપાના સ્તંભના પણ બધા જ લોકો છે એ દર્શન કરી રહ્યા હોય જાણે બાપાને વિદાય આપી દીધી હોય એવા દ્રશ્યો અહીંયા તમે જોઈ શકો છો. એક ઊભા થયા છે અને બધા જ લોકો રામાબીર બાપાના સ્તંભને એમ કહી શકાય કે સ્પર્શ કરી અને આશીર્વાદ લેતા હોય બાપાના એવા દ્રશ્યો સર્જાણા છે. તમે જોઈ શકો છો. અને આજે રામાબીર બાપાનો સ્તંભ પૂર્ણાહુતિમાં પણ કુતિયાણાની અંદર એમ કહી શકાય કે મોટી માત્રામાં
સંતો ભક્તો અને શ્રદ્ધાળુઓ આવ્યા હતા. તમે જોઈ શકો છો, જ્યાં નજર કરશો તે માત્ર રામદેવ ભક્તો જ જોવા મળશે. મિત્રો તમે જોઈ શકો છો, સરસ મજાની વ્યવસ્થા છે એ કુતિયાણા ગામની અંદર રામાપીર બાપાના મંડપમાં કરવામાં આવી હતી. અને રામાપીર બાપાનું ધાર્મિક કાર્ય છે એ આજે અહીંયા પૂર્ણ થવા જઈ રહ્યું છે, તમે જોઈ શકો છો. અને મિત્રો આપણે કહેવાય કે પસવારી રોડ જાગૃત ટીંબા કે જ્યાં ઘણા વર્ષો પહેલાં રામાપીર બાપાનો મંડપ થયો હતો, તે જ જગ્યા ઉપર રામાપીર બાપાનો મંડપ થયો છે. જુઓ તો મિત્રો રામાપીર બાપાના સ્તંભનું માંસ છે, સોરી સોગટ છે, તેને એમ કહી શકાય કે બાપાના સ્તંભ જોડેથી અલગ કરી અને ટ્રેક્ટરની અંદર શ્રદ્ધાળુઓ દ્વારા રાખવામાં આવે છે. જુઓ, અને બધા જ લોકો હમણાં ઢોલ અને શરણાઈના સાથે એમ કહી શકાય કે રામાપીર બાપાની જે સોગટ છે એ સ્તંભને ફરતે પ્રદક્ષિણા કરાવી. હાલ મિત્રો તમે જોઈ શકો છો, કુતિયાણા ગામની રામાપીરની દોરી છે એ બુટાવદર જઈ રહી છે. મોટી પાનેરની બાજુમાં તમે જોઈ શકો છો, સંતો ભક્તો મહંતો છે એ રામાપીરની દોરી છે ગામ તરફ પ્રસ્થાન કરી રહ્યા જોઈ શકો છો. ખુશી ખુશી હૃદય તો ન કહી શકે, કહી શકે કે ધીમી આંખે હિંદોણી ભાઈ દેવાની હિંદોણી પણ કે ગામની અંદર કોઈ ગયા વર્ષે સરસ કરી મિત્રો પ્રસાદીની વાત કરીએ તો ભાઈ મંડપ ખડો થયો ત્યારે પણ અવિરત પ્રસાદી ત્યાં ગામના લોકોએ શ્રદ્ધાળુઓને આપી છે. આજે મંડપ ઉતરી ગયો એટલે કે પૂર્ણાહુતિ છે તો પણ અવિરત પ્રસાદી તમે જોઈ શકો છો, બધા જ લોકોને ઘરે લઈ જાય અને પોતાની ફેમિલી પરિવારને આપે એવી વ્યવસ્થા અહીંયા ગોઠવી જોવાય છે. તો હાલ મિત્રો તમે જોઈ શકો છો, રામાપીર બાપાનું સોરી સોગટ ને માંસ છે તેને જાગૃત ટીંબા પસવારી આપણે રામાપીર બાપાનું મંદિર છે એ બાજુ લઈ જઈ રહ્યા છે સંતો ભક્તો, તમે જોઈ શકો છો મોટી માત્રામાં. અને ત્યાં હવે લગભગ જે કંઈ આગળની ગતિવિધિઓ છે, હરાજીને જે કંઈ કરવાનું છે એ ગામના લોકો વિચારી અને વ્યવસ્થિત રીતે આ બધું કરશે. તમે જોઈ શકો રામાપીરનો નેજો. અને ભાઈ તમે જોઈ શકો છો અહીંયા મોટી માત્રામાં ગામજનો છે એ રામાપીર બાપાની જે ધર્મની દોરી છે, જે દોરી આપણે મંડપ કરવાનું હોય ત્યારે લઈ આવ્યા હોય, જે જગ્યાએથી છોડી આવ્યા હોય એ દોરીને પાછી જે તે જગ્યાએ પધરાવવાની હોય તો એની જે કાંઈ વિધિ હોય અહીંયા તમે જોઈ શકો ગામજનો દ્વારા, ભાઈઓ બહેનો દ્વારા વ્યવસ્થિત રીતે બધું કરી રહ્યા છે. રામાપીર બાપાનું આપણે વિડીયો બનાવતા ખરેખર આપણે ભાગ્યશાળી છીએ કે આપણે પહેલી વખત એવું કામ કરવાનો મોકો મળ્યો મિત્રો કે અહીંયા જે કુતિયાણા ગામની અંદર રામાપીર બાપાનો મંડપ થયો ને, તો બુટાવદર આપણે નાની પાનેલી બાજુમાં જે ગામ છે ત્યાં રામાપીરની દોરી ગઈ છે. તો એ એમ કહી શકાય કે રામાપીર બાપાનો એ દોરીનો ફોન મને આવ્યો હતો. તો આપણા થ્રુ રામાપીર બાપાનું કાર્ય બીજા ગામની અંદર થાય તો ખરેખર આ વાતને લઈને મને ખૂબ હરખ થયો કે ભાઈ આવા કાર્યની અંદર આપણે પણ ક્યાંક ને ક્યાંક નિમિત્ત છે. તો ખરેખર મિત્રો તમારો એટલો બધી સપોર્ટ કરવા બદલ ખૂબ ખૂબ આભાર કે મને આવું સરસ મજાનું રામાપીર બાપાનું કાર્ય થઈ રહ્યું છે એમાં મને પણ નિમિત્ત બનાવ્યો તમે, તમારો ખૂબ ખૂબ આભાર.